નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવથી આપનું સ્વાગત કરું છું. આજે દશેરાના દિવસે નડિયાદવાસીઓએ સારા એવા ફાફડાઓની મિજબાની માણી છે. આશા રાખું છું કે આપનો તહેવાર ખૂબ જ શાંતિથી અને શ્રદ્ધાથી વ્યતીત થયો હશે. વધુમાં જણાવવાનું કે આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે નડિયાદની આરટીઓ કચેરીના કમ્પાઉન્ડના, કે જ્યાં આરટીઓ ઓફિસર સરની દેખરેખમાં અને રહેમનજર હેઠળ 100થી વધુ એજન્ટો પોતાનો કાળો કારોબાર કરે છે. જેના અનુસંધાનમાં અમોએ આ સમાચાર બનાવેલ છે. આરટીઓ કચેરીમાં એજન્ટ નામની કોઈ પ્રથા નથી. ગેરકાયદેસર એજન્ટોએ પગ પેસારો કરેલો છે. 100થી વધુ એજન્ટો આરટીઓ કચેરીમાં આવતી ભોળી જનતાને, મારાવાલા નડિયાદના ભાઈઓ બહેનોને છેતરે છે અને જે કામના 50 રૂપિયા થતા હોય તેમાં બીવડાઈ સામેવાળાને 5,000 રૂપિયા, 10,000 રૂપિયા, 50,000 રૂપિયા, 2,000 રૂપિયા, 1,500 રૂપિયા આવી રીતે કટકી કરે છે, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. હું નથી માનતો કે આરટીઓ ઓફિસર શ્રી, આરટીઓ કચેરીના અધિકારીઓ, આરટીઓ કચેરીનો સ્ટાફ, આરટીઓ કચેરીના ક્લાર્ક, આરટીઓ ઇન્સ્પેક્ટર આ બાબતે અજાણ હોય. તે સૌ આ બાબતને જાણે છે. તેમની સામે એજન્ટો કામ કરે છે. આરટીઓ કચેરીમાં જો સીસીટીવી હોય તો સીસીટીવીમાં આપને સ્પષ્ટ જોવા મળી જશે કે કેટલા વ્યક્તિઓ અંદર આવે છે અને બહાર જાય છે અને અવર જવર કરે છે. તો આ બાબતે જરૂરથી યોગ્ય કાર્યવાહી કરવા આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રીને નમ્ર વિનંતી. થોડા સમય અગાઉ કલેક્ટરશ્રીએ પણ મુલાકાત લીધી હતી આરટીઓ કચેરીની. એટલે આ બાબતે કાર્યવાહી થાય તેવી નડિયાદની જનતાની માંગણી છે. આજના સમાચાર પૂરા થયા. નમસ્કાર.